પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતી પાઠ 14 સાકરનો શોધનારો આપણે જે છે સ્વાધ્યાયનો પ્રશ્નોનું સોલ્યુશન કરવું છે. બરોબર, ટેક્સ્ટ બુકના નીચેના પ્રશ્નોના ઉત્તર આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પ શોધી અને જવાબ લખવાના. અંજન ઉપર નિખિલરાય પોતાનો ગુસ્સો કેવી રીતે ઠાલવે છે? તો થપ્પડ મારીને. ભાસ્કરાય એમની પેટીમાં શું લાવ્યા હતા? ભાસ્કરાય એની પેટીમાં રમકડા લાવ્યા હતા. અંજન સાકર શામાંથી શોધતો હતો? તો અંજન કોલસામાંથી શોધતો હતો. મિત્રો, હજી સુધી તમે અમારી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો આજે જ ગૂગલ પ્લે સ્ટોર પર જઈ અને પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, જેની અંદર દરેક વિષયના સ્વાધ્યાય પોથી, એકમ કસોટી, સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન સાથેના વિડીયો, દરેક વિષયની વિષય વાઇઝ ડીપલી વિડીયો લેક્ચર અને દરેક વિષયની તમને પીડીએફ પ્રોવાઈડ કરવામાં આવશે. ભાવનગરની અંદર તમે વસવાટ કરો છો તો એના માટે ધોરણ 8 થી 12ના તમામ વિષયનું કોચિંગ પૂરું પાડતી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ આલ્ફા એકેડમી ભાવનગર ખાતે ખૂબ સરસ મજાનું કાર્ય કરી રહી છે. તમે અમારી સાથે જોડાઈ શકો, સંપર્ક કરી શકો. યુટ્યુબની અંદર અમારા વિડીયો ગમતા હોય તો અમારી યુટ્યુબ ચેનલ પણ છે, પેન્ટેડ યુટ્યુબ ચેનલ. સબસ્ક્રાઇબ નથી કરી, સબસ્ક્રાઇબ કરો. મિત્રોને શેર કરો. વિડીયો ગમતા હોય તો લાઇક કરો. નીચેના દરેક પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો. અંજનથી શાહીનો ખડિયો કેવી રીતે ઢોળાઈ ગયો? ટેબલ પર હાથ અડકતા અંજનથી લાલ શાહીનો ખડિયો ઢોળાઈ. નિખિલરાયે અંજન ટેબલના ખાનામાંથી કઈ વસ્તુઓ સોંપે છે? નિખિલરાયને અંજન ટેબલના ખાનામાંથી પૈડું, સળિયા અને ભમરડો અને ઝાડ કાઢીને વસ્તુઓ સોંપે. અંજન માંદગી માટે કોને દોષિત ગણે? અંજન માંદગી માટે પોતાના નસીબને દોષિત ગણે. આ વાક્ય કયા પ્રસંગે કોને કહે છે તે જણાવો. પણ ભાઈ દવા પીધા વિના તે કઈ ચાલે? અંજન દવા પીવાનો સમય થઈ ગયો છે પણ અંજન દવા પીવાની ના પાડે છે. તે કહે છે કે દવા કડવી લાગે છે અને દવા પીધા પછી એની આંખે અંધાર આવી જાય. આ સાંભળીને કિન્નરી અંજનને ઉપરનું વાક્ય કહે છે. બાળકોનું ભવિષ્ય એમની માતાએ જ રગદોળે. નિખિલરાય અંજનની ફરિયાદો અને નકામી પ્રવૃત્તિઓથી ગુસ્સે આવે છે. તેઓ અંજનને ધમકાવે છે. એ વખતે કિન્નરી આવીને કહે છે કે અંજનને માં બોલાવે છે અને નિખિલરાય અંજનને ઉપરનું વાક્ય કહે છે. પણ પીળા રંગનું શું થશે? લાલ શાહીમાં વાદળી રંગ મેળવવાથી જાંબુડો રંગ થાય છે કે નહીં એ ખાતરી કરવા અંજને બ્લોટિંગ લાલા ડાઘામાં વાદળી શાહી ભેળવી. એનાથી જાંબુડો રંગ થયો. તે વખતે વિચાર આવ્યો કે પીળા રંગનું શું થશે? નીચેની ખાલી જગ્યા પૂરો. અંજને લાલ રંગમાં વાદળી રંગ મેળવતા જાંબુડો રંગ મળ્યો. કિન્નર અંજનને 17 સત્તા કેટલા પૂછવામાં આવી હતી. અંજન કિન્નરીને માને મદદ કરવાનું કહે છે. ભાસ્કર કાકા બાળકો માટે રમકડા લાવ્યા હતા. અંજન કોલસામાંથી સાકર શોધવા માંગે છે. અંજન કઈ રીતે રંગ મેળવવાની મથામણ કરે? લાલ રંગમાં વાદળી રંગ મેળવીએ એટલે જાંબુડો રંગ થાય. પીળામાં લાલ મેળવીએ એટલે નારંગી રંગ થાય. વાદળીમાં લીલો મેળવીએ એટલે અંજન આ રીતે રંગ મેળવવાની મથામણ કરે છે. આ બધું યાદ રાખવાની મહેનત કરે છે પણ એમાં એ ફાવતો નથી. અંજન કિન્નરી પર ખીજાયા પછી કઈ લાગણી? અંજન છે કિન્નરી પર ખીજાયા પછી બહેનને દુભવ્યાની લાગણી અનુભવે છે. નિખિલરાયને અંજનની કેવી પ્રવૃત્તિઓ ગમતી નથી? અંજન એક દિવસ બારીના કાચ ભાંગે છે તો બીજા દિવસે બાટલી તોડે છે. આજે શાહી ઢોળી અને કપડાં બગાડ્યા અને આખા ઘરમાં ડાઘા પાડ્યા. નિખિલરાયને અંજનની આ બધી પ્રવૃત્તિઓ ગમતી નથી. અંજન કેવી વ્યથા અનુભવે? અંજન એના પિતાને મનગમતું કામ કરતા સતત ટોકતા રહે છે અને વધે છે. તે અંજન પાસેથી પૈડું, ભમરડો, લખોટા જેવા રમવાના સાધન લઈ લે છે. આથી તેને આનંદ મરી જાય. પિતાની બીકથી એ માંદો પડી જાય. અંજન માને છે કે તેને તડકામાં ખૂબ કૂદાકૂદ કરી એટલે તાવ આવ્યો. એની મા માને છે કે બાપુ વૈઠ્યા ન હોત તો માંદો ન પડે. તેમની બહેન કિન્નરીને એમ લાગે છે કે ભાઈ તેના વાંકે માંદો પડ્યો છે પણ અંજન માને છે કે બહેનને દોષિત ગણતો નથી. એ પોતાના નસીબનો જ વાંક કાઢે છે. ભાસ્કર રાયનો અંજન વિશે શો અભિપ્રાય? અંજન વિશે ભાસ્કર રાયનો અભિપ્રાય છે કે અંજનમાં બુદ્ધિ છે, શક્તિ છે એટલે એને રૂંધી ન નખાય. સાચે જ માર્ગે વળવા દેવો જોઈએ. જ્યાં એનું વ્યક્તિત્વ હણાય નહીં પણ વિકસે ત્યાં જવા દેવો જોઈએ. એ કોલસામાંથી સાકર શોધનારો કોઈ દિવસ જગતને નવું અજવાળું આપશે. આપેલા શીર્ષકને ધ્યાનમાં આપી વાર્તા લેખન કરો. સંપ ત્યાં જંપ. એક હાથી હતો, પહાડ જેવો તગડો હાથી. એને પીપળાના પાન બહુ ભાવે. એક દિવસ એ પીપળાના ઝાડ પાસે ગયો ત્યારે એક ડાળે મકોડાની હાર પસાર થતી હતી. હાથીભાઈ તો મોટા અને કૂણા પાન ખાવામાં મશગુલ થઈ ગયા. મકોડાએ તેમના વિનંતી કરી, હાથીભાઈ 2 ઘડી ઊભા રહો, અમે ડાળી ઉપરથી ઉતરી જઈએ અને પછી તમે આરામથી પાન ખાજો. પણ હાથીભાઈ ગર્વથી, તમે મને કોણ રોકનારા? એમ કહીને હાથીભાઈએ સૂનની તાળી તોડી નાખી. મકોડા હાથથી બચવા ઝાડ પરથી ઢૂસકા મારવા માંડ્યા. એમાં કેટલાક બચ્યા અને કેટલાક ઘરડા. આથી કોઈને પરવા નહીં. હાથીએ મોટી ડાળી પર સૂંઢ વીંટીને જરાક જોર કર્યું. ત્યાં કડક કરતી ડાળી તૂટી અને મકોડા ભાંગ ભાંગ કરી અને ભારી ગયા. આખી વાર્તા તમે જોઈ શકો છો. આશા રાખું મિત્રો આ સોલ્યુશન તમને ગમ્યું હોય છે. ફરીવાર નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ.